રાજકોટમાં ઉનાળાની ગરમી વધે તે પહેલા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શુદ્ધ પાણીના નામે અશુદ્ધ પીરસાતા વિક્રેતાઓ પર કાર્યવાહી કરી છે। શહેરના અલગ અલગ ઝોનમાં તપાસ દરમિયાન પાણીના નમૂના ફેલ થતા કુલ 53 જેટલા મિનરલ વોટરના એકમોને સીલ કરી દેવામાં આવ્યા। મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાંથી 37 જેટલા સેમ્પલ આરોગ્ય માટે જોખમી જણાતા કડક નિર્ણય લેવાયો। વેસ્ટ ઝોનમાં जिंजल सेल्स, द्वारकेश और विराज ड्रिंकिंग वॉटर सहितना एकमों पर ताळा वाग्या, જ્યારે કે सेंटर और ईस्ट झोन में आशापुरा वॉटर, सैफा ड्रिंकिंग वॉटर और कृष्णा आइस फैक्टरी जेवा एकमों सील कराया है। 55 જેટલા વિતરકોમાં પાણીની માત્રામાં અનસેટિસ્ફેક્ટરી રીતે બેક્ટેરિયાની હાજરી જે છે જોવા મળેલ હતી, એટલે કે 95 નમૂના જે છે ફેલ કહી શકાય। આ તમામ 55 જે પાણીના જગ વિતરક ધારકો જે છે એ વિક્રેતાઓને ત્યાં સીલ મારવાની મંજૂરી મેળવીને હાલ જે છે આરોગ્ય વિભાગ દ્વારા સીલિંગની પ્રક્રિયા ચાલુ છે। અત્યાર સુધીમાં કુલ 40 ઉપરાંતના જે છે એ વિક્રેતાઓને જે જગ વિતરકો જે છે એમના